હેલો ગાઈઝ, હાઉ આર યુ? આપણે આ કાકાને હું શ્રીખંડ લેવા આવ્યો, સોરી મઠ્ઠો લેવા આવ્યો હતો. અને આ કાકા મેં અત્યારે 500 ગ્રામ જેવો મઠ્ઠો લીધો, પણ મારી પાસે 50ની નોટ હતી અને છૂટા કાંઈ હતા નહીં. એટલે કાકાએ કીધું કે કેટલા પડ્યા છે? મેં કીધું 20 રૂપિયા છે, 130 થતા હતા. તો કાકા કે કાંઈ વાંધો નહીં, બરાબર 120, 10 રૂપિયા ભલે ન આપો તો ચાલશે. એટલે કહેવાનો અર્થ શું છે મારો, અમુક લોકો રૂપિયા 2 રૂપિયામાં તે ગણતરી કરતા હોય. આ કાકાએ ભલે સવાલ 10 રૂપિયાનો નથી, પણ એની ઉદારતાની આ વાત છે, બરાબર. આ કાકા કયું ગામ કાકા તમારું? ઈટવાયા. અને આ કાકા પાસોદરા કઠોદરા રોડ ઉપર સહજાનંદ મઠ્ઠો ને તમારો? કયો મઠ્ઠો રાખો તમે? આવડા બધા મઠ્ઠા છે ને? આ બધા જે અત્યારે તમને આમ થોડા ઊંધા અક્ષરો દેખાય છે, પણ ટૂંકમાં કહું તો પાઇનેપલ, પછી ડ્રાયફ્રૂટ, પછી કેડબરી, ટૂંકમાં જે નોર્મલ ફ્લેવર આવે છે, આપણે જે નોર્મલ ફ્લેવર આવે મઠ્ઠાના અને શ્રીખંડના, બધી વસ્તુ આ કાકા રાખે છે. અને તમારું ગામ કયું? ઈટવાયા. ક્યાં? તુલસીશ્યામ. 100% કાકા તમારી લહેરી. હા લહેરી. પટેલ છો ને? એ પાસોદરા કઠોદરા રોડ ઉપર આ કાકાનો શોપ આવે છે, સહજાનંદ મઠ્ઠો. ત્યાં ચોક્કસ વિઝિટ લેવી. અને આ કાકા કાંઈ એવી ગણતરી રાખતા નથી, એટલે આવા લોકો હોય એને સપોર્ટ કરવો જોઈએ. મતલબ આમ મોટા હૃદયના માણસ કહેવાય. 25-50ની ગણતરી નથી કરતા. અને ઓર્ડર એ લ્યો છો ને? શું પ્રસંગ? તમારો ફોન નંબર બોલી જાઓ, જે તમારા શોપનો ફોન નંબર શું છે, અથવા તમારો બોલી જાઓ. 951045 2906. તમારા દીકરાનો નંબર છે. શું નામ છે? મનોજભાઈ. અને તમારું નામ? મનસુખભાઈ. મનોજભાઈ લહેરી. આ કાકાને કોલ કરવો. જો આ લાગે ખોડિયારમાં ફોટો લાગે છે. આ મંદિરમાં કોનો ફોટો છે? સહજાનંદ સ્વામી છે. ઓલા હનુમાન દાદા હે ને? તારા ખ્યાલમાં? ના એ ફોટો છે ને? તકતી છે, ફોટા તકતી છે. હા. ના આપણા શું થાય કે મેં કીધું આ મંદિરમાં મને આમ આગે છે એમ લાગ્યું, એટલે મેં કીધું આપણા કુળદેવી ખોડિયારમાં હોય, એટલે મેં કીધું ખોડિયારમાં ફોટો હશે. ભલે એ તો કાંઈ વાંધો નહીં. એટલે ટૂંકમાં આ જે નંબર તમને કીધો એ નંબર તમારે જો ઓનલાઈન મતલબ કે તમારે મગાવવો હોય, અથવા તમારે શુભ પ્રસંગે ઓર્ડર આપવો હોય, તો એ નંબર ઉપર કોલ કરવો. ફરીથી એવું નંબર બોલું છું, બોલો તો કાકા નંબર તમારો, ફોન નંબર. હમણાં તમારા દીકરાને બોલ્યા એ 951045 2906. આ નંબર ઉપર કોલ કરવો. અને કાકા બહુ સારો એવો મઠ્ઠો અને શ્રીખંડ બનાવે છે, અને રબડી પણ બનાવે છે, ડ્રાયફ્રૂટ રબડી અને સીતાફળ રબડી, પછી બાસુંદી, આ બધી વસ્તુ બનાવે છે. એટલે આ કાકાની ત્યાં અવશ્ય મુલાકાત લ્યો અને તમારો મનગમતો શ્રીખંડ અને મઠ્ઠોનો આનંદ લ્યો. બાકી જય સિયારામ અને જય સહજાનંદ સ્વામી. આવજો બધાને. મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. કાકા કયો બધાને મારો વિડીયો સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે. કયો કાકા બહુ દેશી માણસ છે, સબસ્ક્રાઈબ કરો એમ તો કહેવાય ને. આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. હા, અને ગમે તો લાઈક શેર કરજો. ઓકે, થેન્ક યુ કાકા. આવજો. મઠો ઓર્ડરમાં 50 રૂપિયા લેસ થઈ જાય, 50. હા. આ વિડીયો જે જોઈને આવશે તો ફોન કરશે ને? ઓકે. આવજો બધા. જય સિયારામ.